વી બિલોંગ્સ ટુ કિલ્લા પાર્ટીના દરેક સભ્યોને મારા પ્રણામ. હું નીલમ વ્યાસ આજે પૂછતા હે પાર્ટીના નવા સેશનમાં મારી સાથે લઈને આવી છું આપની સમક્ષ કિરણભાઈ મોદીને, જેઓ પારડી ગામના એક જાગૃત નાગરિક તો છે જ, પરંતુ વોર્ડ નંબર 3ના નગરસેવક કરો તો નગરસેવક અને સભ્ય કહો તો સભ્ય મારી સાથે લાઈવ છે. મિત્રો, છેલ્લા કેટલા સમયથી એટલે કે 3-4 ઇન્ટરવ્યૂ થયા ત્યારથી અમે સતત અમારી ટીમ તમને જણાવતી આવી છે કે અમારા ઇન્ટરવ્યૂમાં જે પણ કોઈ મહેમાન આવશે તેઓ એમના ઇન્ટરવ્યૂમાં જે પણ કંઈક બોલશે અથવા વાતો કરશે અથવા તો જે પણ વાતોમાં ચર્ચા વિચારણા થશે એમના જિમ્મેદાર તેઓ પોતે રહેશે. અમારું કામ છે માત્ર પ્રજાનો અવાજ બની ગામની તકલીફ અથવા સમસ્યાઓનો એક સારો નિવેડો આવી શકે, એક સારો નિવાલ આવી શકે, એના માટે કિરણભાઈ મોદીને આપણે થોડા સવાલો કરીએ. તો ચાલો આજે આપણે વેલકમ કરીએ કિરણભાઈ મોદીનું. પહેલે તો નમસ્કાર. આજથી શરૂ થતા નવરાત્રિના પાવન પર્વના નિમિત્તે આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મા આદ્યાશક્તિ જીવનમાં આપ સૌના જીવનમાં શક્તિનો સંચાર કરે, આપણી તમામ શક્તિ પૂર્ણ કરે. આકાંક્ષા કોરોનાની સાથે આપણે નવરાત્રિનો તહેવાર ઉજવવાનો છે. સોશિયલ ડિસ્ટન્સ રાખી ડૉક્ટર અને સરકાર તરફથી મળેલ માહિતી જે આપણા કુટુંબને અને આપણા ગામને અને દેશને બચાવવાનો પ્રયત્ન કરો. ઓકે કિરણભાઈ, આમ તો આખું ગામ તમને ઓળખે જ છે, એટલે એવું નથી કે તમે ઇલેક્શન લડ્યા એટલા માટે, પણ તમારો પોતાનો પણ એક બિઝનેસ હતો એના એ રીતે પણ ઓળખે છે. તમે પોતે ગામના એક જાગૃત નાગરિક છો એ રીતે પણ ઓળખે છે. તો મારે તમને એવું કહેવું છે કે તમારા વિશે તમે થોડીક પોતાની અંગત વાતો અથવા તમારી જે અત્યાર સુધીની જર્ની રહી એ થોડું જણાવશો? તમે પોતે જાતે નગરજનોને જણાવો જેથી નગરજનો તમને સારી રીતે ઓળખી શકે. હું વોર્ડ નંબર 3ના કિરણભાઈ મોદી. આજે 2.5 વર્ષથી હું ચૂંટાયા. અને બીજી વસ્તુ કે જે પારડીમાં હમણાં જે કામો ચાલી રહ્યા છે વિકાસની અંદર એ બહુ પ્રગતિથી ચાલી રહેલા છે. ટૂંક જ સમયમાં 6-7 મહિનામાં આખા ગામના રસ્તા, પાણી, લાઇટની સમસ્યા દૂર થઈ જશે. પણ કિરણભાઈ, મારે તમે જે હું એવું નથી પૂછતી તમે 2.5 વર્ષમાં શું કર્યું, હું એમ પૂછું છું કે તમારી જે અત્યાર સુધીની જર્ની રહી એના વિશે, એટલે તમારું પર્સનલ જે બેકગ્રાઉન્ડ છે એના વિશે. મારો બિલ્ડિંગ મટીરિયલ સપ્લાયનો બિઝનેસ છે. આજે 25 વર્ષથી હું પોતે બિઝનેસમેન છું. આ તો એક ઈચ્છા હતી મારી રાજકારણમાં આવવાની, ને હું વ્યક્તિગત રીતે હું ઊભો રહી ગયો વોર્ડ નંબર 3ની અંદર. જનપ્રતિનિધિએ મને ચૂંટીને પારડી પાલિકામાં મને બેસાડ્યો. એ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઓકે કિરણભાઈ, મારે તમને એવું પૂછવાનું છે કે તમે વોર્ડ નંબર 3માંથી ચૂંટાયા, તમે એક સભ્ય બન્યા પાલિકાના, તો તમે તમારા વોર્ડમાં કેટલા વખત ગયા અને ત્યાંના કેટલા પ્રોબ્લેમો સોર્ટ આઉટ કર્યા? બેન, આ મેઇન બજારનો એરિયો છે. અમારે કોઈ બીજો આજુબાજુનો કોઈ વિસ્તાર લાગતો નથી. દિવસમાં મને 50થી 100 વ્યક્તિ મળે જ છે બજારમાં, ને હું બજારમાં ફરતો જાઉં આખો દિવસ. રાત્રે 10 વાગે બી હું બજારમાં જ આમ તેમ ફરતો હોઉં, એટલે કે કોઈની ઘરે જવાની જરૂર રહેતી નથી. લોકો મને ફોન પર બી ડાયરેક્ટ કહી દે છે. બીજી વસ્તુ કે રૂબરૂ બી મુલાકાત કરીને મને કહે છે કે ભાઈ આજે આ પાણીની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે, રોડની સમસ્યા છે. ઓકે, વોર્ડ નંબર 3 એટલે કિરણભાઈ હરિયાવાડ અને પાર્વતી અપાર્ટમેન્ટ. હવે 1 વર્ષથી એ ત્યાંનો રોડ ખોદાયો છે, ત્યાં કોઈ જાતનું પુરાણ થયું નથી 1 વર્ષમાં, અને ત્યાં તમે ગમે કોઈ પણ ટાઈમે તમે જાઓ ત્યાં તમને તળાવના ફુવારા કે તળાવ જેવું પાણીનું મળે છે. તો એનું રીઝન શું, અને એ પાણીનો બગાડ ક્યારે બંધ થશે અને રોડ ક્યારે ચાલુ થશે? એ ટૂંક જ સમયમાં થઈ જશે, અને આજથી રોડના કામ ચાલુ પણ થઈ ગયા છે. એ તમારી જાણ ખાતર લગભગ 1 વીકની અંદર આ રસ્તો કમ્પ્લીટ થઈ જશે. ને જે આ રસ્તો બનવામાં જે ડિલે થયું છે એ કોરોનાના મહામારી તરીકેમાં એ ડિલે થયું છે. બાકી એ રસ્તો બનતા કંઈ 2 દિવસનું પણ કામ છે નથી. ઓકે, એટલે શોર્ટ ટાઈમમાં થશે. ઓકે, વોર્ડ નંબર 3 એટલે કિરણભાઈ 4 રસ્તાથી લઈને મરી માતાનું મંદિર, હરિયાવાડ, વલસાડી ઝાપા, કુંભારવાડ, આપણો જે હનુમાન ડુંગરીનો જે અમુક એરિયો છે એ બધા મેઇન એરિયા છે. હવે આ બધા એરિયામાં ટ્રાફિક ખૂબ જ હોય છે. હવે આ ટ્રાફિકની અંદર આપણા ગામના વાહનો તો ખરા જ, પણ બહાર ગામથી આવતા વાહનો, મોટા વેહિકલો પણ જાય છે. આમાં ફ્રૂટની લારીઓ છે, આમાં શાકભાજીની લારીઓ છે, એ ગમે તેમ ઊભી રહેલી હોય છે.
અથવા કોઈક બિલ્ડિંગ છે, બિલ્ડિંગમાં કોઈક દુકાનો છે, દુકાનોમાં આવનાર કસ્ટમર પોતાના વેહિકલો ગમે તેમ મન ફાવે તેમ પાર્કિંગ કરે છે. બીજી વસ્તુ કે શાકવાળી માસીઓ જે ગામડેથી આવે છે એ લોકો પણ ગામના આ રોડના ખૂણાઓમાં ઊભા બેઠા હોય છે, તો એના લીધે ટ્રાફિક જામ થાય છે અને એ ટ્રાફિક સતત રહે છે 24 કલાક. તો એના માટે તમે કોઈક વિચાર કર્યો અથવા પેનલ્ટી આપી અથવા નગરપાલિકા થ્રુ કંઈક કરાયું? હવે હમણાં અમારી સામાન્ય સભા થશે તેની અંદર આ મુદ્દો ચર્ચાવાનો છે. આ ચર્ચાનો એક વિષય બી છે. ને બીજી વસ્તુ, આમાં પાર્કિંગ કરવાવાળા પબ્લિકે સમજવાની જરૂર છે. નથી કે પાલિકા કોઈ પાર્કિંગવાળાને સમજાવવા આવે ગાડી પાર્ક કરવાવાળાને કે તમે ગાડી આ સાઈડ પર મૂકો. જેમાં બંને રોડની સાઈડે બંને બાજુ પાટા પાડવામાં આવેલા છે, તો પણ લોકોએ પટ્ટા જોતા નથી. લોકો એટલે કોણ? પબ્લિક કે દુકાનના? પબ્લિક જોતું નથી. દુકાનદાર તો કંઈ કહેતા જ નથી. પબ્લિક જોતું નથી કે ભાઈ આ વ્હાઈટ જે પટ્ટા દોરેલા છે તેની અંદર પાર્કિંગ કરવું જોઈએ. પણ કિરણભાઈ, ગમે ત્યાં પાર્કિંગ કરીને ને આરી ગમે તેમ સીધી ગાડી તો મૂકતું જ નથી કોઈ પણ, બાઇક હોય, 4 વ્હીલ હોય કે ગમે તે હોય. હવે કિરણભાઈ, હું જ્યાં સુધી જોઉં છું ત્યારે તમારા ઘરની સામે જે એક શોપિંગ સેન્ટર છે અથવા એક બિલ્ડિંગ છે એમાં લગભગ કપડાની 3 થી 4 દુકાનો આવેલી છે. એમાં 4 ફૂટની પાર્કિંગની જગા છે. ત્યાં એ લોકોએ દુકાનના પોતાના સ્ટેચ્યુ કપડાં પહેરાવ્યા છે સ્ટેચ્યુ પર. તો તે પાર્કિંગની જગામાં આ એમને પરમિશન કોણે આપી? એનો ટૂંક સમયમાં નિકાલ થઈ જશે. ઓકે, હવે કિરણભાઈ, છેલ્લા ઘણા સમયથી આપણા ગામમાં એક બહુ મોટો ચર્ચાનો વિષય છે પક્ષ પલટો. હવે તમે પોતે પણ એક પક્ષમાં હતા, એમાંથી બીજા પક્ષમાં ગયા. તો હું એવું નથી પૂછતી તમને કે સારું કે ખરાબ એવું કશું નહીં, પણ એક પ્રતિનિધિ, તમે ચૂંટાયા કયા પક્ષમાંથી અને અત્યારે તમે પ્રતિનિધિ કયા પક્ષનું કરી રહ્યા છો, અગર તમને નેક્સ્ટ યર તમને ટિકિટ મળે તો કયા પક્ષમાંથી જોઈન્ટ થઈને તમે ઇલેક્શન લડવાનું ટ્રાય કરશો? જો આ પાલિકાનું એક ઇલેક્શન એવું છે કે આ વ્યક્તિગત લોકો મત આપે છે. એમાં ભાજપ કોંગ્રેસ કોઈ જોતું નથી. વ્યક્તિગત મેં ચૂંટાઈને આવેલો છું. આજે બી હું તમને વાત કરું છું. વ્યક્તિગત સિમ્બોલ તો છે, હવે એ માનીએ આપણે, તો વ્યક્તિગત આપણા પર્સનલ લોકો સાથે કોન્ટેક્ટમાં રહેલા તો આપણને આજે આ પાલિકામાં આપણે ખુરશી પર બેસવાનો મોકો આપ્યો આપણી જનપ્રતિનિધિઓએ. પણ માનો કે તમને કોઈ પણ એક પક્ષમાંથી આપે ટિકિટ, તો પ્રજા તમારા પર કેટલો ટ્રસ્ટ કરી શકે? 100% કરી શકે ટ્રસ્ટ. એનું રીઝન જણાવી શકો અગર તમારે યોગ્ય લાગે તો? હું કોઈ પણ કામમાં ના નથી કહેતો. કોઈને બી મોબાઈલ પર ફોન આવે, કોઈને આરોટેરો હું જવાબ બી નથી આપતો. એ લોકોનું થઈ જશે આજે નહીં તો કાલે. બપોર લગીનમાં બી કામ પબ્લિકના થતા છે અને થશે જ. ઓકે, એટલે એમ કહેવા માંગો છો કે તમે પર્સનલ ફોન આવે છે એટલે તમે પર્સનલી કામ કરો છો? 100%ની વાત. ઓકે, હવે વોર્ડ નંબર 3, હવે લોકડાઉન તમને ખબર છે 25 તારીખ માર્ચ 25થી ચાલુ થયું હતું અને જૂન એન્ડ સુધી કે જુલાઈ સુધી રહ્યું હતું. તમારો વોર્ડ નંબર 3માં લોકડાઉન દરમિયાન તમે કઈ કામગીરી કરી? આ પ્રજાની વચ્ચે જઈને આપણું કીટના વિતરણ કર્યા, જેને જે જીવન જરૂરિયાત વસ્તુ હતી તે પહોંચાડવામાં આવી. ઓકે, દવાનો છંટકાવ કે સેનેટાઈઝર? ટોટલ દર 2 દિવસે આ વોર્ડ નંબર 3માં સેનેટાઈઝર ગલીમાં થતા હતા, મેઇન રસ્તા પર બી થતા. આમાં વોર્ડ નંબર 3માં એરિયા કેટલા છે કહી શકો? તમે કીધું તેમ 4 રસ્તાથી મરી માતાનું મંદિર, હનુમાન ડુંગરી, હરિયાવાડ, વલસાડી ઝાપા, ગોડાઉનની પાછળ, કુંભારવાડ. અને વોર્ડ નંબર 3 એટલે એની અંદર ઢોરનો પણ બહુ મોટો ત્રાસ છે, જેના ફોટાઓ પણ મારી પાસે આવ્યા છે. તો એના માટે તમે શું વિચાર્યું અને શું કંઈ પગલાં લીધા કે પગલાં લેશો? પગલાં આવનારા સમયમાં લેશું. હવે કોના ઢોર તે જ ખબર નહીં પડે. આપણે કેવી રીતે ઢોર માલિકને શોધી શકીએ? ઢોર માલિકને ભલે તમે ના શોધો, પણ તમે એના માટે પાલિકાએ કંઈક વિચાર્યું છે? આજથી 1 વર્ષ પહેલાં વિચારવામાં આવેલું. અમે ગૌશાળામાં તપાસ કરેલી. એ કે તમે અહીંયા ગાય કે કોઈ બી વસ્તુ અહીંયા મૂકી જાઓ ગૌશાળામાં, એ તમારી ગાય 15 દિવસની અંદર મરી જાય. અમે એનું રીઝન પૂછવામાં આવ્યું અમે એમને પૂછ્યું કે ભાઈ એવું કેમ? તે કે તમારી બાજની ગાયો પ્લાસ્ટિક વધારે ખાઈ જાય ને અહીંયા ઘાસચારો આપવામાં આવે એટલે એને પેટમાં પોઈઝન થઈ જાય છે. ઓકે કિરણભાઈ, તમે 2.5 વર્ષમાં પાલિકાના મેમ્બર રહ્યા,
તો તમારી ભૂમિકા શું હતી આ 2.5 વર્ષમાં? બસ આ લોકોને કામ કરો એ જ મારી મોટી ભૂમિકા. પણ લોકો તો કંઈ પણ કામ કહેશે, તમે બધું કામ કરતા હતા? કોઈ બી આપણને બધી જ જાતની વસ્તુનું નોલેજ પબ્લિક બી જાણે છે અને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ બી જાણે જ છે. હવે એક પાલિકાના જે ગામના લોકો છે એમનો એક મેજર સવાલ છે કે પારડી પાલિકામાં જો આપણે કોઈને કમ્પ્લેન કરવી હોય અને જે નંબર પાલિકા તરફથી આપવામાં આવ્યો છે તો એ નંબર પર કોઈ ફોન ઉપાડતું નથી. અગર કામ હોય ગામના લોકોને ઇમરજન્સીમાં તો કોનો કોન્ટેક્ટ કરવો? હવે હમણાં જે આપણા જે પંડ્યા સાહેબ જે કોરોના મહામારીમાં એક્સપાયર થઈ ગયા, હમણાં એમનો ચાર્જ જે કિશોરભાઈ પરમારને સોંપેલો છે. હવે કિશોરભાઈ પરમારને 2 જાતના કામ સોંપેલા છે, એક ઘરવેરો લેવાનું ને એક આ પંડ્યા સાહેબની ખુરશી ખાલી પડે તે કામ એમને એક્સ્ટ્રા સોંપવામાં આવેલું છે. એમનો બી નિકાલ થશે 1 અઠવાડિયા અંદર. જે દાડે અમારી સામાન્ય સભા હશે એ 15 દિવસમાં આ બધી વસ્તુનો વાતનો નિકાલ થઈ જશે. ઓકે, એટલે એ ચેર પર કોઈ ઓફિસર આવશે એટલે એનું પ્રોબ્લેમ સોર્ટ આઉટ થશે. ઓકે, હવે તમારી વોર્ડમાં એટલે વોર્ડ નંબર 3માં ટોટલ કચરા પેટીઓ કેટલી મૂકવામાં આવી છે? એનું રીઝન એટલું છે કે વોર્ડ નંબર 3માં જેટલી પણ દુકાનો છે, જેવી રીતે કરિયાણાની છે, મેડિકલની છે, કપડાની દુકાનો છે કે સ્ટેશનરી છે, શાકની લરીઓ છે, ફ્રૂટની લરીઓ છે, દવાની દુકાનો છે, તો એ લોકો આખો દિવસ દુકાન ચલાવે છે, રાત્રે બંધ કરે છે. બંધ કરવા પહેલાં આખા દિવસનો એમની પાસે જે કચરો ભેગો થાય છે રોડ પર ખુલ્લેઆમ છોડીને જાય છે. ઢોરો આવે છે અને એનો વેર વિખેર કરે છે એટલે ગામ ગંદુ થાય છે. તો એના માટે તમે કોઈ પગલાં લીધા, કોઈ નોટિસ કે કોઈ પેનલ્ટી આપી હોય એમને? એવું કંઈ નથી. એમાં શું છે કે આ મેઇન બજારમાં સવારે 6:30 વાગે એટલે કચરો ભરાઈ જાય છે. એટલે તમને કચરો રાતના દેખાય ખરો, સવારે 6 વાગે 6:30 વાગે આખો બજાર ક્લીન એકદમ હોય. પણ પાલિકા તરફથી જે દુકાનો છે અથવા જે ઘર દીઠ તમે કચરા પેટીઓ આપી છે એનો ઉપયોગ આવી રીતે થાય છે? એમાં શું છે કે આપણા કચરા સફાઈ કામદારો સવારે 6:30 વાગે અહીંથી સફાઈ કરીને નીકળી જાય ને દુકાનો બધી 8:30-9 વાગે ખુલે. હવે આપણે અહીંયા પહેલાં 7 વાગ્યામાં ખુલી જતી હતી, હવે 8:30-9 વાગે દુકાનો ખુલે છે. એટલે દુકાનદારો બી આખા દિવસનો કચરો રોડ પર નાખે છે. તો હું ડેલી જોઉં છું, પણ વ્યવસ્થિત જગ્યા પર લોકો નાખીને જાય છે. વ્યવસ્થિત તો ના કહેવાય ને, પણ આજે એજ્યુકેટેડ પીપલ તો કિરણભાઈ ના કહેવાય ને રોડ પર. બધી તમારી વાતને હું સતત માન્ય રાખું જ છું. હવે તમે જ બતાવો કે આ એરિયામાં કચરાપેટી ક્યાં મૂકીએ? ચાલો, એ તો હવે તમારે. હા, એમ એટલે કહેવાનો મતલબ કે અહીંયા કચરાપેટી મૂકાય એવી પોઝિશન બી નથી આ એરિયામાં. 4 રસ્તાથી મરી માતાના મંદિર સુધી દરેક ઘરો આવેલા છે, મંદિરો આવેલા છે, નાની મોટી દરગાહો છે. ઓકે, હવે કિરણભાઈ મારે તમને એ પૂછવું છે કે તળાવમાં એટલે આપણા પારડીમાં એક મોટું તળાવ છે, તમને ખબર છે. હવે એ તળાવમાં 3 કરોડના ખર્ચાથી એક સુંદર ગાર્ડન બનાવવામાં આવ્યો છે. હવે એ ગાર્ડનમાં આટલા પૈસા ખર્ચા હોવા છતાં કોઈ સિક્યુરિટી નથી. તો તમને એવું લાગે છે કે ત્યાં સિક્યુરિટી મૂકવો જોઈએ? સિક્યુરિટી વચમાં મૂકેલા પણ હતા, પણ લાઇટના પ્રોબ્લેમના હિસાબે સિક્યુરિટી નહીં આવતા. હવે પછી 10 કે 15 દિવસની અંદર સિક્યુરિટી અને ટોટલ લાઇટ ચાલુ થવાની. હવે 15-20 દિવસની અંદર. અને હમણાં તળાવના કામગીરી બહુ પૂરજોશમાં ચાલી રહેલી છે. લગભગ ડિસેમ્બરના કાં તો જાન્યુઆરીના પહેલાં બીજા વીકમાં એનું ઉદ્ઘાટન બી થશે. એ વાત ચોક્કસ. એટલે ગાર્ડન નવો બનશે? બનશે. ઓકે, પારડીના વિકાસ અને નગરજનોની સુખ સુવિધા માટે આવનાર 2.5 વર્ષમાં, કારણ કે તમારી પાસે 2.5 વર્ષ હજી બાકી છે, તમારી પાસે શું સૂચનો છે? આ વિકાસના કામો થતા છે અને થતા રહેશે. અને કોઈ પણ વ્યક્તિ રોડ વગર વંચિત નહીં રહી શકે. એ મારા પોતાના પર્સનલ એનાથી હું કહું છું તમને. ઓકે, તમારા વોર્ડમાં પાણીનો કોઈ પ્રોબ્લેમ? ના, હમણાં હાલે છે નથી. હતા પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. એનું કારણ છે આજે વર્ષો પહેલાં લાઈન નાખેલી, તે પછી હમણાં લોકડાઉન પહેલાં આપણે નવી લાઈનો નાખી છે અને નવી લાઈનોમાંથી બીજી કનેક્શન આપવાની હવે તૈયારી ચાલી રહેલી છે. તમે કિરણભાઈ ફર્સ્ટ ટાઈમ આ એક્સપિરિયન્સ હતો ઇલેક્શનમાં જીતવાનો. હવે મારે તમને એવું કહેવું છે કે પહેલી વારમાં એટલે 2.5 વર્ષમાં
તમે પાલિકાના સભ્ય તરીકે રહ્યા, કામ કર્યું, એનો અનુભવ કેવો રહ્યો અને આવનાર નવી પેઢી જે છે એના માટે કોઈ સંદેશો આપશો તમે? અનુભવ તો સારો જ હોય. તમે જેમ અંદર જેમ રાજકારણમાં અંદર જાઓ તેમ તમને વધારે ખ્યાલ આવતો જાય કે નહીં કંઈક છે અંદર, આપણને કંઈક સમજણ વધારે પડતું આવી રહેલું છે. હવે મારે કિરણભાઈ તમને એક સળગતો સવાલ કહી તો સળગતો સવાલ, મારે તમને એક સળગતો સવાલ પૂછવો છે. તમે ટિકિટ લીધી હતી કોંગ્રેસમાંથી, તમે રહ્યા, કામ કર્યું, થોડા ટાઈમ પછી તમે સત્તા પક્ષમાં કન્વર્ટ થયા, તો એનું રીઝન તમે મને કહી શકો? એટલે તમને યોગ્ય લાગે તો, હું જબરજસ્તી નથી કરતી, પણ મારે આ જાણવું છે કે હવે તમે અત્યારે પ્રતિનિધિ તરીકે કામ કરો તો કયા કોંગ્રેસ તરફથી કરો છો, પર્સનલી પોતે કરો છો, અથવા ભાજપ તરફથી? એટલે તમે અત્યારે કામ કયા બેઝ પર કરો છો? એ તો હવે છે ને આખા ગામને ખબર જ છે, એટલે મારે જણાવવાની કંઈ જરૂર છે નથી. ઓકે, હવે કિરણભાઈ હું તમને એમ પૂછવા માગું છું કે તમે પોતે વી બિલોંગ્સ ટુ કિલ્લા પાર્ટીના એક મેમ્બર છો અને જાગૃત મેમ્બર છો, કંઈ પણ હોય તમે પોસ્ટ કરો છો, કમેન્ટ કરો છો, તો એના માટે તમારે કોઈ સારા નરસા કોઈક સુઝાવ આપવા છે? ના, આપવા હોય તો તમે ના ના ના. અમારા ટીમ થકી, એટલે કે પૂછતા હે પાર્ટીની ટીમ થકી જે આવા નવા કે નવતર પ્રયાસો થઈ રહ્યા છે એના માટે તમારે કંઈક બે શબ્દ કહેવા હોય તો, કે જેથી અમને પણ થોડું ગાઈડન્સ મળે. વાત તો તમારી સાચી છે, તમારું સારું જ કામ ચાલી રહેલું છે, પણ અમુક ટાઈમે પેલું શું થાય કે બહુ વધારે પડતું જ આવી જાય અંદર. જેવી રીતે વધુ પડતું ઇટ મીન્સ કે જે વસ્તુ થતું હોય ને ત્યારે આપણને એ પ્રોબ્લેમ નડતો હોય એટલે તમે લોકો તરત તાત્કાલિક ધોરણે ફેસબુક પર મૂકી દો કે ભાઈ આ વસ્તુ અહીં આમ થઈ ગયું છે, પેલી વસ્તુ તો અહીં બગડી ગયું છે. એ તો હવે જો આ જીવન છે, જીવનશૈલી ચાલતી જ રહેવાની, અપ ને ડાઉન થતું જ રહેવાનું આ વસ્તુની અંદર. એટલે તમારે બી આ વસ્તુનું ખોટું લગાવવાની જરૂર નથી. ના ના, અમને તો કંઈ ખોટું નથી લાગતું, કારણ કે અમે કોઈ પક્ષમાં કામ નથી કરતા. આ તો ખાલી અમારી પોતાની ટીમ કહેવાની જરૂર છે કે ભાઈ તમે કઈ બી વસ્તુનો 2 દિવસ પછી જોઈએ તો તમે ફેસબુક પર મૂકો, જે પણ પ્રોબ્લેમ હોય તો તમે તાત્કાલિક ફેસબુક પર મૂકી દે એટલે આ તો ગામમાં તમને તો બધું જ ખબર છે કે તરત જ બધું ચાલુ થઈ જાય, આ લાવો, પેલું લાવો, ઓલું લાવો. બરાબર. એટલે ખોટું લગાવવાની ના 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 ના, ખોટું અમે ખોટું નહીં લગાવશું. અમારી પોતાની ટીમ છે, નથી અમે કોંગ્રેસમાંથી કામ કરતા, નથી ભાજપમાંથી કે નથી પાલિકામાંથી, અમને કોઈ પગાર નથી આપતું. પણ આ તો શું થાય ઘણીવાર કે અમે મેઇન ગામમાં રહીએ છીએ, જેવી રીતે તમે મેઇન રોડ પર રહો છો, એટલે ઘણીવાર એવું થાય છે કે 3-3 દિવસ સુધી પાણીઓ નથી આવતા છે ને થતા જ રહેવાના છે. થોડું ઘણું એ તો નુકસાન તો થવાનું જ. હવે આજે રસ્તો ખોદે તો પાઇપલાઇન તો તૂટવાની છે, એ વાત તો ડેફિનેટલી છે, કારણ કે અસલની બધી પાઇપલાઇન. હવે જેસીબીનો ડ્રાઈવર તમે જોવો તો તે પહેલે મારે બેહેલો હોય તેવું લાગે. હવે એને તો ખબર નહીં હોય કે ભાઈ પાઇપ અહીં જગ્યા પર પોતાના ઘરનું નળ કનેક્શનની પાઇપલાઇન કાઢી છે તે લોકોને ખબર નથી, તો જેસીબી હોય તો ક્યાંથી ખબર હોય? એટલે પાઇપ તો તૂટી જ જવાનું છે, બકેટ મારે એટલે જેસીબીનું. પણ કિરણભાઈ એક વસ્તુ તમારે લોકોએ ગભરાવાની જરૂર નથી. એનું કારણ છે કે તમારી સાથે પાલિકા છે જ ને તમારા કામ થતા જ છે ને થશે. હવે તમે મને એમ કહો કે હવે તમે જે આ વાત કરી છે તો હું તમને એક સવાલ પૂછું છું જે મને નથી ખબર. હવે આમાં જ્યારે રોડનું કામ થતું હોય એટલે જેવી રીતે તમે કીધું કે પાણીના પાઇપો તૂટે, તો એવી રીતે ઇલેક્ટ્રિકના ને આ બધા વાયરો બી તૂટતા હોય, તો તમને એવું નથી લાગતું કે જ્યારે પાલિકા કામ લઈને બેસે છે ત્યારે એમના એ વોર્ડના જે તે વોર્ડમાં કામ થાય છે, જે તે વોર્ડના કોર્પોરેટર હોય કે નગરસેવક, તમે જે બી કહો, અથવા સાથે પ્લમ્બર કે ઇલેક્ટ્રિશિયન હોવું જોઈએ ને તો એ લોકો તાત્કાલિક નિવારણ લાવી શકે? આમાં શું છે, કોન્ટ્રાક્ટર આવે, કામ કરે, નથી કરતા એવું નથી. હવે જે વોટર વર્ક્સના જે આપણા માણસો જે છે પાઇપલાઇનવાળા, એ હવે કોઈ વખત પાર નદી પર કંઈ ફોલ્ટ હોય તો ત્યાં બધા માણસોએ જવું પડે. ઇલેક્ટ્રિક ફોલ્ટ હોય તો બી બધા તૈયાર જ, પણ અમુક જગ્યા પર જે 2-3 દિવસોની કમ્પ્લેન હોય તો તે લોકોએ પહેલાં સોર્ટ આઉટ તે કરવા જવું પડે. સાચી વાત છે. હા, પણ એક સાથે બધા માણસો જતા રહે, કારણ કે કોઈ માણસ એવો હોય તેને ખોદવાનું કામ કરવાનું હોય, કોઈ પાઇપ કાપવાનું કામ કરવાનું, કોઈ પાઇપ ફિટિંગ કરવાનું કામકાજ હોય. હવે આપણી પાસે હમણાં 4 કે 5 જ જણા છે હાલમાં વોટર વર્ક્સમાં માણસો. ઓકે, હવે મારે તમને એ કહેવું છે કે તમે ટીમ સાથે સહેમત છો, એટલે પૂછતા હે પાર્ટી સાથે. હા, સમજ. તમને એવું લાગે છે કે અમારી પૂછતા હે પાર્ટીની ટીમ કોઈ જગ્યાએ પાર્શિયાલિટી કરે છે? મીન્સ પાર્શિયાલિટી કે કોંગ્રેસ ભાજપ કે એવું ગઈ? એવું નથી.
તો હું બી ઇન્ટરવ્યૂ જે આપેલો હતો વ્યક્તિગત હું ઇન્ટરવ્યૂ આપી રહેલો છું આજની એટલે તારીખે. તમને એવું લાગે છે કે બીજા જે સભ્યો છે કે જે લોકો નગરસેવકો છે જે ચૂંટાયા છે જે કોઈ પણ ટીમમાંથી એમણે ઇન્ટરવ્યૂ આપવા જોઈએ? આપવું જોઈએ, એમાં શું છે. ઓકે કિરણભાઈ, વી બિલોંગ્સ ટુ કિલ્લા પાર્ટીના સભ્યોનો આભાર. અને આજે આપણી સાથે ઇન્ટરવ્યૂ થકી જે કિરણભાઈ જોડાયા અને એમણે જે એમના વોર્ડના જે તે પ્રશ્નો પૂછ્યા એમનો જે જવાબ આપ્યો એના માટે હાજર રહ્યા, પોતાના પર કોન્ફિડન્સથી એ જે બોલ્યા, એમણે જે જણાવ્યું એમના માટે એમનો આભાર. અને એમણે જો કંઈ 2 મિનિટ વાત કરવી હોય તો હું એમને આપી શકું છું. હમણાં આ સૈયદ સ્ટ્રીટની ગલીનો રસ્તો સીસી બનવાનો છે, નવી પાઇપલાઇન નાખવાની છે. બીજી વસ્તુ કુંભારવાડમાં નવી પાઇપલાઇન નખાવાની છે, જ્યાં પાણીની સમસ્યા છે. હું તમને પોતે જણાવું છું, એનો બી 6 મહિના 8 મહિનાની અંદર વસ્તુનો નિકાલ થશે. ત્યાં પણ આરસીસી રોડ બનવાનો છે. વોર્ડ નંબર 3માં કોઈ કામ બાકી રહેશે નહીં, એની ગેરંટી હું આજે તમારા બિલોંગ્સ ટુ કિલ્લા પાર્ટી થકી હું જે સાંભળી રહેલા છે, જોઈ રહેલા છે, એ લોકોને મારા તરફથી. ઓકે, એટલે તમે એવું કહેશો કે શોર્ટ ટાઈમમાં તમે કરશો, પણ ટ્રાફિકની તો આ સમસ્યા સોલ્વ આઉટ થવી જોઈએ. શું છે કે હવે અમારી સામાન્ય સભા હવે એમાં ચર્ચા કરીશું, સાથે પોલીસને રાખીશું. હમણાં નવા સબ ઇન્સ્પેક્ટર આપણા ગોહિલ સાહેબ આવેલા છે, એમની સાથે ચર્ચા વિગત કરીશું, પછી અમે અગાડી પગલાં લેશું. તો આ સામાન્ય સભામાં ખાલી તમારા નગરપાલિકાના જે સભ્યો હોય એ જ હોય છે કે ગામના કોઈ બીજા વ્યક્તિઓને બોલાવી શકો છો? ગામ લોકો આવી શકે ખરા, પણ ગામ લોકોથી બોલાય નહીં. ઓકે, બોલાય નહીં પણ સાંભળી શકે ખરા, એમના પ્રોબ્લેમ આપી શકે એવું? ના, એવું નથી. ખાલી સાંભળવાનું, બેસવાનું ને નાસ્તો કરીને જતું રહેવાનું. ઓકે, એટલે નાસ્તો પણ તમે કરાવશો? થેન્ક યુ વેરી મચ નાસ્તા માટે. તો ઓકે, હવે કિરણભાઈ, હું તમારો આભાર માનું છું કે તમે જે સત્યતા તમારા વોર્ડની બતાવી. કારણ કે જે પ્રોબ્લેમ હતો મેઇન ટ્રાફિકનો હતો અને જે આ હરિયાવાડની ગલીનો મેઇન મુદ્દો હતો, તો મારે આ જ પૂછવું હતું મેઇન તો તમારી પાસે. તો હું મિત્રો તમને એ જણાવું કે આવતા શનિવારે આપની પણ દરવાજાની ડોરબેલ વાગી શકે છે, તેથી તૈયાર રહો. આવતા શનિવારે નવા સેશનમાં નવા સભ્યો સાથે અને નવા સવાલો સાથે. જય હિન્દ, જય ભારત.